નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી વડોદરા 11ના ઉમેદવારો પોતાના વિસ્તારમાં અંબિકાનગર, માનવ મંદિર, સુકૃતિનગર, શિવ વાટિકા નગર, જનતાનગર, દિવાળીપુરા આ તમામ વિસ્તારોમાં ફેરની સ્વરૂપે ઘરે ઘરે ફર્યા હતા, જ્યાં સ્થાનિક રહીશોએ તેઓને હાર પહેરાવીને તમામનું સ્વાગત કર્યું હતું। તમામ ઉમેદવારો નરવેરસિંહ ચુડાસમા, ઉપેન્દ્રભાઈ પ્રજાપતિ, અર્ચનાબેન પટેલ, નિમિષાબેન શાહ તમામ ઉમેદવારોને સ્થાનિકોએ હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉમેદવારો સાથે જોડાયા હતા। બસ આજે ભગવાનના આશીર્વાદ લઈને શુભ શરૂઆત કરી છે। અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ, લોકોને અમને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે। બસ લોકો અમને સરસ રીતે જીતાડશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે સૌની ઉપર। આજે વોર્ડ નંબર 11 અમે ચારે ચાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચારના શ્રી ગણેશ દિવાળી પર વિસ્તાર અંબિકાનગરથી શરૂઆત કરી છે। અમારા સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને જનતાનો જે સાથ છે, જનતાનો વિશ્વાસ છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જ છે, એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ અમને જંગી બહુમતીથી જીતાડશે। વોર્ડ નંબર 11માં ઈશ્વરના આશીર્વાદ લઈને આજે અમે ચારેય ઉમેદવારે ફેણીની શરૂઆત કરી છે, પ્રચારની શરૂઆત કરી છે। આપ જોઈ શકો છો કે અમારા કાર્યકર્તાઓ વચ્ચે કેટલો ઉત્સાહ છે, કેટલો ઉમંગ છે કે ક્યારે 26 તારીખે આવે અને 4 કમળના બટનને દબાવી અને વોર્ડ નંબર 11ને સૌથી વધારે બહુમતી જંગીથી વિજય કપાવે એવો મને કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે, એટલે આજથી અમે ફેણીની શરૂઆત કરી છે। જનતાનો પ્રતિસાદ ખૂબ સારો છે। દિવાળીપુરા અહીંયા માતાજીના દર્શન કરીને આજે શુભ શરૂઆત કરી છે। ચારેય ઉમેદવારોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। તદુપરાંત અહીંયા સ્વયંભૂ એક એવો ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં કે આખા સમગ્ર વડોદરા શહેરની વોર્ડ નંબરની 11ના પેનલને સૌથી વધુ વોટોથી જીતાડશે એવો પણ સંકલ્પ કરવામાં અહીં આવે છે। Subscribe now and press the bell icon. Never miss an update.